ડ્રાય ભાખરી તમે બજારમાંથી તો લાવતા જ હશો અને ખૂબ બધાને ભાવતી હશે, ખૂબ મોંઘી પણ આવતી હોય. એ જ ડ્રાય ભાખરી આજે આપણે ઘરે કેવી રીતે શેકવી એનો હું એક વિડીયો લઈને આવી છું. અહીં મેં કઠણ લોટ ભાખરીનો બાંધ્યો છે. જે ભાખરીનો લોટ હોય એ જ લોટનો ઉપયોગ કરી અને રૂટીન મસાલા નાખી અને મેં ભાખરીનો લોટ બાંધ્યો છે અને મીડિયમ એવી વણી લીધી છે અને ગ્લાસની મદદથી એને કટ કરી લીધી છે. હવે આપણે જોઈશું કે આને શેકવાની કેવી રીતના. આને શેકવા માટે સ્પેશિયલ ફ્લેટ લોઢીનો ઉપયોગ કરવો જોઈએ અને આવી રીતના ભાખરીને અલટાવી પલટાવીને ઘી લગાવીને ધીમે ધીમે ઓછામાં ઓછી 7થી 8 મિનિટ ભાખરીને શેકાતા લાગતી હોય છે. નાની નાની બેચમાં તમે બનાવો તો આરામથી એ 7થી 8 ભાખરી એકસાથે થઈ જતી હોય છે. મેં અહીં બહાર ગામ હોસ્ટેલમાં મોકલવા માટે ભાખરી ડ્રાય બનાવી હતી. એનો એક શોર્ટ વિડીયો આપની સમક્ષ મૂક્યો છે. ખૂબ જ સરસ ટેસ્ટમાં રહે છે અને ઘણા દિવસો સુધી એવી ને એવી રહે છે. તો તમે પણ આ ડ્રાય ભાખરી ઘરે કેવી રીતના શેકવી એ આ વિડીયો દ્વારા શીખી શકો છો અને ઘરે બનાવી શકો છો. તો આશા છે કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. થેન્ક યુ ફોર વોચિંગ.